હું મૂળું આતા તઈ બસ આ રોડ બેઠો ને પાણી વાળો વાવા જેવું હાલો ને કીડીબાઈ ની જાન હવે કોઈની કીડી ને કોઈની જાન સંતો કરજો વિચાર આ ભોજા ભગત ની વિનંતી ભોજા ભગત એટલે દલારામ બાપાના ગુરુ બરોબર હવે ઈ કીડીબાઈ ની જાન કીડી ની જાન કોઈ દી હોય નહીં કાકીડે બાંધી કટાર કાકીડે કટાર બાંધી હા હા વાંદરો સીડ્યો વાહડે ઈ કે જોવે જાનુ ની વાટ આજ તો જાનુ ને લૂંટવી હા ગજેડો ફૂકે શરણ આમાં બધાને લીધા પંખી પારેવડા ને નોચરા હવે આનો મર્મ પછી મને ગુરુએ સમજાવ્યો તો મર્મમાં વાંદરો સીડ્યો વાહડે જોવે જાનુ ની વાટ એટલે આનો પહેલો મર્મ હું મને કે આપડી ઘરે સંબંધ જોવા કોક આવતા હોય ને એટલે પાદરમાં જેવા વાંદરા બેઠા હોય સીધું પૂછે ક્યાં હતી મહેમાન કોઈની ઘરે જવું તો મોળુભાઈ ન્યા તો કેમ ભાઈ અમારે દીકરી દેવાની હોય ત્યાં ક્યાં તમે દીકરી આ વાંદરા ત્યાં જ બેઠા હોય મોકરે ભાઈ ઈ મૂળિયા ન્યા થોડી દીકરી દેવાય કે ન્યા વાત કરો તમે હે ન્યા ક્યાં જો ભલે હાલો આ બીજો બતાવું તમને હા ત્યાં જાનું લૂંટી કાકીડે બાંધી કટાર આપણે ત્યાં પ્રસંગ હોય ને એટલે એમાં બે ત્રણ એવા ડોલ કાકીડા હોય લાલ છોડ બેઠા હોય આમ લાલ છોડ થાય હવે જો એને તમે નોતરું દેવા ન જાવ ને તો આમ 4 દીધા આડા હાલતા હોય તેવા મને કેમ નહોતી કીધું મને મોર રાખ એવા ડોલ કાકીડા હોતું હોય બરોબર ગજેડો ફૂકે શરણાય એવા આપણા કુટુંબમાં બે ત્રણ માણસો હોય એને ટેવ કેવી હોય ગામના સોરે કે ગામના પાદરમાં ઓટે બે આખો દી ફૂકતા જ હોય આપણા નામની ફલાણા ભાઈ છોકરો આમ છે ફલાણા ભાઈ છોકરી થતું નથી દીકરો આમ છે ફલાણો ભાઈ દારૂ પીવે પણ તું તારું કરીને ગજેડા ફૂકે શરણાય આ કોની કીડી કોની જાન સંતો કરજો વિચાર આ તો બધે સત્સંગની વાત છે બકુલ હે કોની કીડી ને કોની જાન હા મુનર મામા હાલ્યા રિહામણે કે બેઠા દરિયાને કાઢ દરિયે બેઠ બેઠો ડગમગે એવાય હોય બરોબર જમવાની પંગત પડવાની હોય જાન આવી ગઈ હોય બરોબર તઈ જ એક રિહાણો હોય કુટુંબનો જેને મનાવા હારું પાછા 20 જણા ન્યા જતા હોય ફલાણા ભાઈ ક્યાં હા ઈ પછી બેઠો બેઠો ઢોલકા વગાડતો આગળ આવશે આપને બોલાવા ત્યાં પાછા એમાંથી એક આજી આપણે બેન દીકરી એવી હોય હું બેઠો બેઠો ડગમગે મને કપડા પહેરાવે એમ હવે એક એની ભાણકી હારું એક જોડી કપડા આપણે નો લાવ્યા હોય ને ત્યાં રિહાઈ બાપ્યું ને બધી હેરા કરી નાખે મારી છોકરી ભારે પડી તો ને હે એટલે આમાં કે બહાર જવાની જરૂર નથી આની અંદર જ છે સમજાય તો આટલું છે આ બાપા સીતારામ છે એને આમ કર્યું બરોબર એને આમ કર્યું પણ એને ઈશારા આપ્યા તમે સમજાય તો કે આની બહાર કાંઈ નથી આ 5 તત્વનું શરીર છે તમારું આની બહાર કાંઈ છે નહીં બકુલ સમજાય તો આટલું છે આની બહાર કાંઈ નથી આમ કર્યું આટલું છે ખબર પડી કે આની બહાર કોઈ વસ્તુ તમે જાવે જરૂર નથી બહાર પગ દ્યોમાં ખોટો વીખોમાં જે છે એ આમાં છે આ પાણીનું પૂતળું છે આમાં ક્યાંક વયું જાય કે ખબર નહીં પડે હું આ ક્યાં માટીમાં મળી જાય ને પછી કાંઈ ન કાંઈ પછી ખોટો લટકર છે પછી ધૂળ ખેરતા હોય તે અમારે આ દાદા બહુ દઈ હંપે કેવું હે હા પણ બોલો ધૂળ ખેરવાનો હોય ને અમારે જો આ દાદા હતા યાદ છે બિચારા પછી એનો પેલા જ હાઈસો તો શું વાંધો હતો એટલે આ બધી કથાઓ છે ને આછું કાન આપડા કાન વૈયા જાય આછું વહી જાય આ બધું છે મકોડો મોકલ્યો એ કે માળવે ગોળ લેવા જાય આપડા કુટુંબમાં હોય એટલે આપડે કઈ દોડાવી નું વહીવટ ન કરવાનું હોય બકુલભાઈ હોય તેને કહેવાનું હોય બકુલભાઈ આ રહોડું છે આમાં કરતા તાર રહેવાનું છે જે લાવવું લેજે વરનો બાપ કઈ ડોકાવા ન આવે હે પણ એ મકોડો કડેથી પાતળો એનું કરીને આવે એ બીજાનું હું હેલે મારવાનું લોભ્યો હોય એ તમે એને સીંચ્યું હોય ન સીંચી તો એને મોઢું સડી જાય હે આપડા કુટુંબમાં કઈ બધું છોકરાનો બાપ ન કરે કે બકુલભાઈ આ ભાઈ તારે કરવાનું છે બરોબર કે ભાઈ આ કરતા તારે રહેવાનું છે હા હવે આમાં હું આવું ઈ પાકું પણ તમે જે કરતા મને રાખો છો ને ઈ મને રહેવા દો તો અમારે કોને રાખવા એક કામ કરો ઈ કે આપણે તમારો કાકા બાપાનો દીકરો છે ને દુર્યોધન એને રાખો હા હવે ઓલાનો દુશ્મન બરોબર છે
હવે આ વાટ જોઈને જ બેઠેલો હા કે મને જો સીધે ને એટલે આનું બધું પૂરું કરી દેવું, ઉલાળી નાખું. દાન દઈ દે. એમ છે બધી ભાઈ. હવે આમાં તો શું છે ભાઈ, જો દૂધ બગડે તો આપણો ધી બગડે, હાથણું બગડે તો વરસ બગડે, બાયું બગડે તો જિંદગી બગડે. સાચું છે. હે સાચું છે. મોઢા ફ્રોક તો નખાવ્યું છે નહીં દાંત છે. એટલે એમ નહીં, અત્યારે પ્લાસ્ટિક ના આવે છે, એમ નખાવ હોય તો કહેજો. નહીં મારે તો દાંત છે બધે. દાંત હાજે હાજા શેણા ખાયદા હોય છે. તો તો ગુણી ભરી છે ને સૈયાની. હજી જ હોય ને. એમ હા શું કર્યું મારે લે હા 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 યાર માવા તમે પણ આ વાડીએ રાખો, વાડી કાંધા દુખે બાયું નામ. એ કે હા જો ઉબરક દઈ નથી આપતી દુગાનો કાગરે રાખી પણ ઉબરક નથી દઈ આપતી. પણ ઈ આ બધું આ વસ્તુ નડી કે શું ગઈ ખબર છે? જે પેલા કસરતું કરતા ને ગઢિયા આપણા 100 વર્ષના થતા, ન થતા હે